તમને એક બીજો સવાલ પૂછું છું કે આમાં તો આ એવું લાગે છે કે ભાઈ સરકારના ઈશારે કેસ થાય ને સરકારના ઈશારે કેસ પાછા ખેંચાય એવું લાગે છે. વિછિયામાં એક સમાચાર મળે છે કે વિછિયાની અંદર કોળી ઠાકોર સમાજના લોકો 9 માર્ચના રોજ એક કોળી સમાજનું સંમેલન કરી રહ્યા છે અને એમાં કોળી સમાજને જગાડવા માટે, કોળી સમાજને જાગૃત કરવા માટે, એના બંધારણી હક, અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર કરવા અને જે અન્યાય અને અત્યાચાર કોળી સમાજ ઉપર થયા અને જે કેસ થયા છે એ કેસ પાછા ખેંચવા માટે અને બીજું નિર્દોષ લોકો ઉપર જે પોલીસે કેસ કર્યા છે એ પોલીસ ઉપર પણ પગલા લેવાય એના માટે મને એમ છે કે એ કદાચ એજન્ડા હશે, એના ઉપર એક ત્યાં સંમેલન થઈ રહ્યું છે. તો ખરેખર તો એક કાશીરામ સાહેબના શબ્દો યાદ આવે છે કે શાસક સમાજ હોય ને એને કોઈ દિવસ માર ખાવાનો વારો નહીં આવે. શાસક સમાજ હોય ને એની માર ખાવાની વાત તો દૂર, પણ એની સામે કોઈ ખરાબ નજરે જોવાની પણ હિંમત ન કરી શકે. તો વિછિયા જસદણ વિસ્તારમાં તો કોળી સમાજના ધારાસભ્યો છે, મંત્રી પણ કોળી સમાજના છે અને છતાં વિછિયા વિસ્તારમાં કોળી સમાજ ઉપર અન્યાય થાય, અત્યાચાર થાય તો એનો મતલબ કોળી સમાજ શાસક સમાજ નથી. તો જે સંમેલન ભરાય છે તો કોળી સમાજે શું નિર્ણય લેવા જોઈએ? એ સંમેલન કોળી સમાજને, કોળી ઠાકોર સમાજને તમારો શું સંદેશ છે વિછિયા બાબતે? વિછિયામાં જે સંમેલન થઈ રહ્યું છે એનો એજન્ડા તો ખાસ બહુ સાહેબ મને જ ખબર, પણ એવું લાગે છે કે વિછિયામાં જે ખોટા કેસ થયા છે અને અન્યાય અમે સંમેલન છે, તો જે લોકો સંમેલન કર્યા છે એને હું એક જ સંદેશો દેવા માંગુ છું કે જેમ કાશીરામ સાહેબ એમ કીધું કે ભાઈ શાસક સમાજનું નિર્માણ કરવું જોઈએ, જે સત્તામાં હોય એ સમાજને કોઈ માર ખાવાનો વારો ન હોય. એ તો વર્ષોથી દેખાતો આવે છે કે આ દેશમાં મુઠ્ઠી પર મુગલ આવ્યા હતા, હુણ આવ્યા હતા, યહૂદી આવ્યા હતા અને અંગ્રેજ આવ્યા હતા. એ લોકો પર અત્યાચાર ન થતા કારણ કે એનું રાજ હતું. તો જેનું રાજ હોય એની પ્રજા કોઈ મારે ન ખાય ને હમને જોવાની કોશિશ ન કરે. તો જ્યાં સુધી બાબા સાહેબ અને કાશીરામ સાહેબે કામ કર્યું કે ભાઈ શાસક સમાજનું નિર્માણ કરવું જોઈએ, તો ગુજરાતની કોળી સમાજને, કોળી ઠાકોર સમાજ છે એ મોટી સમાજ છે અને ઓબીસી સમાજ તો ભેગી આવે જ છે, પણ કોળી ઠાકોર સમાજ ઉપર વધુ અત્યાચાર થતા હોય તો એને ભેગું થઈને એક જ નિર્ણય કરવો જોઈએ કે ગુજરાતમાં કોળી ઠાકોર સમાજનું શાસન આવવું જોઈએ, એમને સરકાર બનવી જોઈએ. પછી કોની હેસિયત છે કે કોળી ઠાકોર ઉપર અત્યાચાર કરે? કોની હેસિયત છે કોળી સમાજ કે ઠાકોર સમાજની દીકરી ઉપર કોઈ છેડતી કરી જોઈએ? કોઈની હેસિયત છે કોળી સમાજની કે ઠાકોર સમાજની જમીન હડપ લે? તો સત્તા ઇઝ માસ્ટર કી, દરેક પ્રશ્નનું સોલ્યુશન માત્ર સત્તા છે. તો કાશીરામ સાહેબે કીધું કે જો દરેક દવા ઈલાજની એક જ દવા હોય સત્તા, તો સત્તા સિવાય કામ ન કરવું જોઈએ. અને વર્ષોથી આપણે સાંભળીએ છીએ કે સત્તા વિના સાણ પણ નકામું. તો બાબા સાહેબે કીધું કે ઇસ દિવાલ પે લિખો ઇસ મુલ્ક કા શાસક બનના હે. તો આપણે બાબા સાહેબને જે રાજા બનવાની વાત આપી છે આખી સંવિધાનમાં, તો બાબા સાહેબને આપણે એમ તો રાજા બનવાની વાત જ કરતા, પણ 2-3% વાણિયા બ્રાહ્મણે ખબર ગઈ કે બાબા સાહેબે કીધું ભાઈ જાઓ આપણે રાજા બનવાનું છે, તો એને બધી પાર્ટીઓ બનાવી નાખી. સાહેબ આપણા લોકોને તો કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીના માલિકો કોણ છે ખબર નથી. વાણિયા બ્રાહ્મણ છે આ બધી પાર્ટીના માલિક, લગભગ કોઈને ખબર નથી. આજે ઘણા ખબર કોળી સમાજના લોકો આપણા ભાજપમાં કામ કરતા હોય તો એમ લાગે ભાઈ આપણા લોકોએ પાર્ટી બનાવી છે. એટલે કોંગ્રેસને બનાવનારે વાણિયા બ્રાહ્મણ છે, ભાજપ પાર્ટી બનાવનારે વાણિયા બ્રાહ્મણ છે અને આમ આદમી પાર્ટીને બનાવનારે વાણિયા બ્રાહ્મણ છે. તો જે વાણિયા બ્રાહ્મણોએ કંપની બનાવી છે એ કંપનીમાં કોળી હોય કે ઓબીસી હોય કે એસસી એસટી હોય કે માઇનોરિટી હોય, એ કંપનીમાં જ્યાં સુધી લોકો કામ કરશે, ભલે બહાદુર હોય, પોતાની જાતને સિંહ ગણતા હોય કે બહાદુર ગણતા હોય, એ લોકોના મજૂર છે, વર્કર છે, દાળિયા છે. અને દાળિયા હોય, વર્કર હોય ને કોઈ નિર્ણય લેવાનો પાવર નથી હોતો. કોને કેટલી ટિકિટ આપી, કોને સરકાર, કોને મંત્રી બનાવવા, કોને મુખ્યમંત્રી બનાવવા, કોને કયું ખાતું આપવું, કે જે જીપીસી ના ચેરમેન કોને બનાવવા, કોને કોને જમીન આપી, કોને લોન આપી, તમામ નિર્ણયો જે પાર્ટીના માલિકો હોય લેતા હોય છે. આપણે વર્ષોથી બમરાડા નાખીએ છીએ સાહેબ કે કોળી સમાજનું હાલતું નથી, ફલાણું હાલતું નથી, પણ નથી હાલતું એનું કારણ છે
જેને જેને બનાવ્યું હોય એનું ચાલે. આપણે કોકના ભાડે મકાન રહેવા ગયા હોય તો મકાનમાં આપણું થોડું હાલે. માલિક એમ કે તારા અહીંયા નહીં કરવાનું, આમ તારા આમ નહીં કરવાનું. તો કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીના માલિકો વાણિયા બ્રાહ્મણ છે. જેમ ભાવનગરમાં નિરમા કંપનીના માલિક કરશનભાઈ પટેલ છે, તો અનેક લોકો મજૂરો કામ કરે છે. તો તમામ નિર્ણયો લેવાનો પાવર તો કરશનભાઈ નો હોય, કે ત્યાં કામ કરનાર મેનેજર હોય કે કોઈ અલગ અલગ વિભાગના લેબરો હોય એને ન હોય. હવે હું 20 વર્ષથી કોઈના ખેતરમાં કામ કરતો હોય ને એવું નિર્ણય રાખી દઉં કે આ ખેતર મારું છે તો મારી ભૂલ છે. એમ 2-3% વાણિયા બ્રાહ્મણોએ દેશ આઝાદ થયા પછી પાર્ટી બનાવી નાખી બધી, અને આપણા લોકો ત્યાં કામ કરે છે. અને આ 3% વાણિયા બ્રાહ્મણોને આપણે જેટલા મત નથી, એટલે સાહેબ આપણા લોકો ત્યાં રાખે છે. જો આપણે જેટલા મત હોય ને તો એ વાણિયા બ્રાહ્મણના બૂટ હોય ને, બૂટ એની દોરી બાંધવાય ન રાખે. અને બાબા સાહેબે એવું કીધું હતું કે આ દેશના કોળી ઓબીસી એસટી એક થઈ જાય ને તો યુપીના મુખ્યમંત્રી વલ્લભભાઈ પત હતા, કે વલ્લભ પત જેવા બ્રાહ્મણો આપણા બૂટની દોરી બાંધવામાં ગૌરવ અનુભવે. એ 1938 ની બાજુમાં યુપીમાં બાબા સાહેબે આવું ભાષણ કરેલું. અને બાબા સાહેબ આવું ન બોલે એટલે તો મુખ્યમંત્રીને એના સભામાં લઈ ગયા. હવે જો બાબા સાહેબ જાહેરમાં આવું બોલતા હોય તો આપણે તો કેવું જોવે ને કે વર્ષોથી જે અન્યાય કરતા એ સમાજને ઓળખો, દોસ્ત ને દુશ્મનની ઓળખાણ થઈ જોવે. અને ભાજપા કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નામના કોઈ વ્યક્તિ નથી. ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીને ચલાવનારા ચોક્કસ જાતિના વાણિયા બ્રાહ્મણો છે, અને નિર્ણય પણ એ જ લોકો કરે છે. એટલે આપણે ગલત ફેમીમાં ન રહેવું જોઈએ. ખાસ કરીને વિસિયામાં જે સંમેલન થઈ રહ્યું છે, હું એને સંદેશો દેવા માંગુ છું કે ભાઈ, જે આપણા મહાપુરુષોએ જે આપણા માટે આંદોલન કર્યું છે, આપણી વ્યવસ્થા કરી છે, એ વ્યવસ્થા કોની સામે સંઘર્ષ કરીને કરી છે. અને 27 માસ્ટર કી જ્યાં સુધી કોળી સમાજ ને ઠાકોર સમાજ બે ભેગા થઈને આ ગુજરાતમાં ઓબીસી એસસી એસટી ને ખાસ કરીને કોળી ઠાકોરની સરકાર બનાવવા માટે મહેનત ન કરે ત્યાં સુધી તમે ગમે એટલા આંદોલન કરો, ગમે એટલા સંગઠન કરો, કાંઈ સમાજ ઉપર અત્યાચાર અન્યાય બંધ નહીં થાય. જો અત્યાચાર અન્યાય બંધ કરવો હોય અને આવા બધા ખોટા કેસ થતા બંધ કરવો હોય તો સરકાર આપણી બનવી જોઈએ. અને આપણી સરકાર હોય અને આપણી જ પાર્ટી હોય જોઈએ. આપણે કોકના ખેતર આપણે બહાદુર વાઈએ ને તો કોકના ખેતરમાં કામ ન કરાય. નકર 3% વાળાની હેસિયત શું છે? તો આપણા લોકો ત્યાં કામ કરે છે એટલી તાકાત વાળા છે. જે દિવસે આપણા લોકો ત્યાંથી નીકળી ગયા ને તો એને પગ નીચેલી જમીન ખસી જાય છે. काशीराम साहब એટલે જ કહેતા कि वो लोग कितने, इसका मतलब नहीं है, लेकिन जिसके लिए हम लड़ते हैं वही दुश्मन की ढाल बनकर बैठे हैं, वरना ये जंग तो सदियों से हम जीत जाते. એટલે કાશીરામ સાહેબ એમ કહેતા જેના માટે આપણે લડી છે એ લોકો તો દુશ્મનની ઢાલ દઈને બેઠા છે. એટલે આપણે પણ સમજવું પડશે કે 3% વાળાની કોઈ હેસિયત નથી, પણ આપણા લોકો ત્યાં કામ કરે છે એટલે તાકાત વાળા છે. અને આપણા લોકો અલગ અલગ પ્રકારના સંગઠન બનાવી અને કોંગ્રેસ, ભાજપ ને આમ આદમી પાર્ટીના પિઠ્ઠુ ને દલાલ બનીને કામ કરે છે. એની હિસાબે સમાજ ઉપર અત્યાચાર થાય છે. જે દિવસે આ બધા પિઠ્ઠુ દલાલ બનવાનું કામ બંધ કરી દે અને ભારતનો ઇન્ડિયન આર્મીમાં જોડાય, એમ એક આર્મી તરીકે વફાદાર તરીકે કામ કરે તો કોઈના બાપની હેસિયત નથી કે કોળી સમાજ ઉપર ખોટા કેસ કરી શકે. ધમસીભાઈ, બીજો એક તમને સવાલ કરું કે વિછિયામાં જ કોળી સમાજનું, ઠાકોર સમાજનું, કોળી ઠાકોર સમાજનું સંમેલન મળવાનું છે. આ અન્યાય અત્યાચાર કેસ પાછા ખેંચાય એ બંધ થવા જોઈએ તો બરોબર છે, પરંતુ જે આઝાદીથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં આપણને જે હક અને અધિકાર આપ્યા છે એ આજની તારીખે લેવાના બાકી છે. જાતિ આધારિત વસ્તી ગણતરી, મંડળ પંચનો પૂરો અમલ, ઓબીસીના વસ્તીના પ્રમાણમાં આરક્ષણ, એક સમાન શિક્ષણ અને ફ્રી શિક્ષણ, આરોગ્ય સેવા ફ્રી, ટૂંકમાં દરેક જગ્યાએ વસ્તીના પ્રમાણમાં શાસન પ્રશાસનમાં ભાગીદારી એ આજની તારીખે લેવાનું બાકી છે. તો એવા મુદ્દાની કેમ સંમેલનમાં ચર્ચા નથી કરી? તમે જવાના છો કે મને ખબર નથી, પરંતુ જે ચોટીલા વિછિયામાં જે કોળી સમાજનું સંમેલન થવાનું છે તો એમાં આપણા જે બંધારણીય હક અધિકાર જે સરકાર તમને વર્ષોથી બ્રાહ્મણ વાણિયાની સરકાર નથી, એમ તમે કહો કે બ્રાહ્મણ વાણિયાની સરકાર તો એ નથી આપતી, તો આપણા લોકો કેમ જાગતા નથી? સંમેલનમાં જાહેરમાં કેમ નથી બોલતા કે બધાએ સંકલ્પ લ્યો કે હવેથી આ બ્રાહ્મણ વાણિયાની પાર્ટીને મત નહીં આપીએ? આવું સંમેલનમાં કેમ નથી બનતું? તો સંમેલનમાં આ આપણા હક અને અધિકાર વિશે જે
એમાંય મને કાશીરામ સાહેબના શબ્દો યાદ આવે છે કે ન્યાય જોવે, હક અધિકાર જોવે તો શાસક બનો, ભીખ માંગવાથી અધિકાર નહીં મળે. તો એ બાબતે આપનું શું કહેવાનું છે? સાહેબ, વેશ્યામાં જે તમે વાત કરી તો એમાં લગભગ તો મને કઈ કોઈ આ છે નહીં એવું કે ત્યાં જવાનું કે કોઈ કીધું નથી, કોણ સલાહ બરોબર. પણ ખાસ કરીને તે કે આપણે આંદોલન કરવું પડે છે એવી નોબત લાવે છે બરોબર. અને વાત રહી છે ભાઈ આપણે જેટલા સંગઠનો બનાવાય અને એના આગેવાનો હોય કે રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય, જે લોકો અધિકારની વાત કરે છે, આપણા દીકરી દીકરાઓની નોકરીની વાત કરે છે, એ લોકોને કેમ બદનામ કરવા, એ આપણા સામાજિક સંગઠનના લોકો જ આવું બધું કરે છે. સાંભળજો, આજે જેને પોતાના પેટ ભરવા માટે રોટલા શેકવા છે એ લોકો કોઈ દિવસ કોળી સમાજને હાથી દિશામાં લઈ જવાનું કામ નહીં કરે, કોઈ દે આપણા અધિકારોની વાત નહીં કરે. અમુક સામાજિક સંગઠનના આગેવાનો એમ બોલે છે કે આપણા અધિકારો માટે લડવું પડશે, બધા સંગઠનો એક થવું પડશે, પણ અધિકારો કોણ નથી આપતું, કઈ પાર્ટીને નથી આપતા, તો આપણે ક્યાં કામ કરીએ છીએ? જે લોકો એમ કે છે અધિકારો માટે લડવું પડશે, તો પણ કોને અમે લડવાનું છે? જે અધિકારો નથી આપતા એને આજે તો પીઠું દલાલ બનીને કામ કરતા હોય છે. આપણે મારો હગો ભાઈ અડધો વીઘો મારા બાપાના ભાગમાં આવતો હોય ને અડધો વીઘો લઈ ગયો હોય, તું મારા ભાઈના મારો હગો ભાઈ તો ધોકા લઈને બાંધવા જાવ. તો જયારે જે કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીના લોકો જે બાબા સાહેબ સંવિધાનમાં મંડળ, આપણે કાકા કાલેકર પંચની વાત કરી, મંડળ કમિશનની વાત કરી, અને છેલ્લે બન્યું ઝવેરી પંચ. તો ઝવેરી પંચ કોના માટે બન્યું? કાકા કાલેકર પંચ કોની બના માટે બન્યું? મંડળ કમિશન કોના માટે બન્યું? એ શું છે? તો આજે બાબા સાહેબે એવું કીધું કે દેશની જેટલી વસ્તી છે એ તમામ જાતિઓનું સરકારમાં પણ હરખી હિસ્સેદારી હોવી જોઈએ, ગવર્નમેન્ટ નોકરીમાં હોવી જોઈએ, જમીનમાં હોવી જોઈએ, લોનમાં હોવી જોઈએ. પણ કોણ નથી દેતું? આ 3% વાણિયા બ્રાહ્મણો બધી પાર્ટીઓ બનાવીને આ દેશની ખાસ કરી કોળી સમાજ, ઓબીસી, એસસી સમાજના મત લઈને સરકારો બનાવ્યા પછી વર્ષોથી દેશ આઝાદ થયા, સંવિધાન લાગુ પડ્યું ત્યારથી આ દેશમાં સર્વોપરી વાણિયા બ્રાહ્મણ રહેવા જોઈએ, એની આગળ તમામ સંપત્તિ રહેવા જોઈએ. આપણા લોકો ન મળવું જોઈએ, એ ખુલ્લામ ખુલ્લો વિરોધ કરે છે. એ સત્તાય કોળી હોય કે ઓબીસી, એસસી ના હોય પોતાની જાતને બહાદુર સમજે છે તો દુશ્મન તો કામ કરે છે. એ બહાદુર કેના ભાઈ? બહાદુર હોય દુશ્મન અમે લડાઈ લડે, લડાઈ લડો એ બહાદુર લોકોનું કામ છે. અને મેં ખુલ્લું કહે છે કે આ 3% વાણિયા બ્રાહ્મણો કોળી અને ઓબીસી ના મત લઈને સરકાર બનાવ્યા પછી મંડળ કમિશનના જે જોગવાઈ છે આજ સુધીની શરૂ કરી. બિહારમાં તેજસ્વી યાદવ અને નીતિશે વસ્તી ગણતરી શરૂ કરી, તો એમાં પણ જોઈ લો સુપ્રીમ કોર્ટમાં કોણ ગયું? શર્મા, જોશી, ત્રિવેદી. તો આજે આપણો વિરોધ ખુલ્લામ કરતા હોય, અને હમણાં તો 6 મહિના પહેલા ગંગા નદી કિનારે આરક્ષણ સ્વાહા એમ કરીને બ્રાહ્મણો તો આંદોલન કર્યું હતું. અને પાછા અમુક લોકો એમ કે ધર્મસભા તમે બ્રાહ્મણો વિરોધ શા માટે કરો છો? હું બ્રાહ્મણો વિરોધ કોઈ દી કરતો જ નથી, પણ કાશીરામ સાહેબ ભાઈ કે રામાસ્વામી પેરિયા ભાઈ કે બાબા સાહેબ ભાઈ એ અમારા વ્યવસ્થા માટે જે સંઘર્ષ કર્યો છે તો મેં એના પુસ્તકો વાંચ્યા છે. અને પુસ્તકમાં જોયું કે 1848 ની વાત કરીએ કે જ્યોતિરાવ ફૂલે જયારે આપણને ભણવાનો અધિકાર માટે 20 નિશાળ શરૂ કરી, તાને વિરોધ કરનારા બ્રાહ્મણો હતા. 1902 માં સાહુજી મહારાજે અનામત આપી, તાને વિરોધ કરનારા આ લોકો હતા. અને 1990 માં વીપીસી અનામત આપણને આપી, તાને ઓબીસી નું સમર્થન સમિતિના લોકો આખા ગુજરાતમાં રથ ફેરવતા હતા. એ રથ ફરતો ફરતો સુરત પહોંચ્યો તો ઓલ ઇન્ડિયા બ્રાહ્મણ ફેડરેશને સુરત કલેક્ટરને આવેદન પત્ર આપ્યું કે આ તમામને જેલમાં નાખ્યો. એટલે ભાઈ અમે તમારું શું બગાડ્યું? અને હાલમાં પણ જે મંડળ કમિશનનો પૂરેપૂરો અમલવારી કરવી ન કરી જેની સરકાર હોય નક્કી કરે, તો આ દેશમાં અને ગુજરાતમાં વારાફરતી કોંગ્રેસ અને ભાજપની આમ આદમી પાર્ટીને અલગ રાજ્યમાં સરકાર બની છે. તો કોંગ્રેસે એક થકું શાસન કર્યું તો એને પણ આપણને મંડળ કમિશનની અમલવારી કરવા નથી દીધી. જ્યારે ભાજપની સરકાર આવી તો એમને પણ નથી કરવા દીધી. અને આમ આદમી પાર્ટી છે એ તો ખુલ્લી જાતિવાદી સરકાર છે. આજે પંજાબમાં જે એની સરકાર છે તો 5 રાજ્યસભામાં મેમ્બર મોકલ્યા, 5 એના સવર્ણ મોકલ્યા છે. જોઈ લો ઓબીસી એસસી નો એક હોય તો. એટલે
આ દેશમાં મીડિયાના માધ્યમથી એક ભાજપનો વાણિયા બ્રાહ્મણ બદનામ થાય તો કોંગ્રેસના વાણિયા બ્રાહ્મણ હારો બતાવવાનો, કોંગ્રેસનો વાણિયા બ્રાહ્મણ બદનામ થાય તો આમ આદમી પાર્ટીના વાણિયા બ્રાહ્મણ હારો બતાવવાનો. પણ આ દેશના મૂળ માલિક છે ઓબીસી એસસી એસટી ની સરકાર ન બને એટલે નીતિ લાલુ પ્રસાદ યાદવને બદનામ કરવાના, ફલાણાને બદનામ કરવાના. પણ વર્ષોથી તમે અમારું લોહી પીતા આવ્યા છો, અમારું શોષણ કરતા આવ્યા છે. સ્વામી વિવેકાનંદે એવું કીધું હતું કે બ્રાહ્મણો આ મૂળ ઓબીસી એસસી ના લોકોને તમે શોષણ કરવાનું બંધ કરજો, એની પર દયા રાખો, માનવતા રાખો અને એના ભાગનું આપો. જે દિવસે આ લોકોને ખબર પડશે કે આ લોકોનું લોહી ચૂસનારા છે તો આ બધા ભેગા થઈને ફૂંક મારશે ને તો તમે બધા હવામાં ઉડી જશો, એમ સ્વામી વિવેકાનંદ કહેતા. પણ આ લોકોને અક્કલ જ નથી આવતી, ભાન શાનમાં નથી આવતી. એટલે ખાસ કરીને સાહેબ જે વિશ્વમાં આંદોલન થાય, સંમેલન થાય છે, એને એક જ કહેવા માંગુ છું કે ભાઈ તમે લડાઈ લડવા ભેગા થાવ તો સમસ્યા સામે લડાઈ લડવા થાવ છો. પણ સમસ્યા જે લોકો ઊભી કરે છે જ્યાં સુધી એને મેં લડાઈ નહીં લડો, ત્યાંથી એક સમસ્યા ઊભી થઈ એને મેં લડ્યા તો બીજી સમસ્યા ઊભી થઈ એને મેં લડવાનું, કોટડા વાળી સમસ્યા ઊભી થાય તો ત્યાં લડવા જવાનું, પછી હાજીડમ સોંકડી સમસ્યા ઊભી થાય તો ત્યાં લડવા જવાનું. તો અવડો મોટો પ્રદેશ હોય તો અનેક જગ્યાએ આવી બધી સમસ્યા ઊભી થતી હોય તો તમામ સમસ્યાને ઊભી કરનાર અમે લડો અને આપણી સરકાર બનાવો તો કોઈ દિવસ આવી સમસ્યા ઊભી ન થાય. એટલે આજનો સંદેશ એ છે કે ભાઈ આપણા મતથી આપણી સરકાર બનાવી છે, વોટ અમારા રાજ તમારા નહીં ચલેગા, વોટ ભી અમારા રાજ ભી અમારા, નીકળો ઘર મકાનો છે જંગલોડો બે માનો છે. એટલે ખાસ કરીને તો વિશ્વના સંમેલનમાં જે પણ આગેવાનો હોય, જે પણ યુવાનો હોય, એ તમામને મારો એક જ સંદેશો છે કે તે દિવસે તમે સંકલ્પ કરો કે જેવી દિવસે આપણે જેવી રીતે અંગ્રેજોને બહિષ્કારનું આંદોલન કર્યું હતું કે ભાઈ અંગ્રેજો આપણી પર અત્યાચાર કરતા હતા, એમાં મને સાંભળે છે એ વાંચ્યું હતું કે ભાઈ અંગ્રેજોનું બહિષ્કારનું આંદોલન કર્યું હતું. તો એવી જ રીતે એની કરતા પણ વધારે દમન જો ગુજરાત આપણે પર કરતા હોય તો કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટીની સરકારો આપણે પર ખુલ્લેઆમ અત્યાચાર કરે છે. તો ખાસ કરીને કોળી સમાજના લોકોને સંમેલનમાં આ જ કહેવું પડશે કે ભાઈ આપણે અહીંથી સંકલ્પ કરીએ કે આપણે કોળી ઠાકોરના પેટના છીએ. આજથી કોંગ્રેસ કે ભાજપ કે આમ આદમી પાર્ટીને અમે 7% નહીં આપી અને અમે બહિષ્કાર કરશું. જેવી રીતે આપણે અણુ પરીક્ષણ કર્યું અને અમેરિકાએ વિરોધ કર્યો કે ભાઈ તમે અણુ પરીક્ષણ ન કરી શકો, તો ભારતના વડાપ્રધાને નિર્ણય કર્યો કે ભાઈ અમેરિકન વસ્તુ નહીં વાપરવાની, તો 8 દીમાં અમેરિકા પહોંચી ગયું હતું. તો કોંગ્રેસ ભાજપ ને આમ આદમી પાર્ટીના વાણિયા બ્રાહ્મણની શાન ઠેકાણામાં લાવી અને એને ઘર ભેગા કરવા તો આપણે કોળી સમાજમાં જન્મ લીધો છે, ઠાકોર સમાજમાં જન્મ લીધો છે, કોળી ઠાકોર આપણે એક છીએ. તો સમસ્ત કોળી સમાજને તે દિવસે નિર્ણય લેવો જોઈએ કે કોંગ્રેસ ભાજપ ને આમ આદમી પાર્ટીનો બહિષ્કાર કરીએ છીએ અને જ્યાં સુધી અમારી સરકાર નહીં બને ત્યાંથી અમે 7% નહીં આપી. તો આ એક નિર્ણયથી ગુજરાતમાં ભૂકંપ નો આવી જાય તો કહેજો, પણ એ તાકાત તો ઉભી કરવી પડશે ને. ના ના બરોબર છે, એ હિંમતે હોવી જોઈએ ને લોકોના બોલવાની. તે હા સાહેબ. તો ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ. તો ધરમસિંહભાઈએ બહુ સરસ મજાની વાત કરી કોળી ઠાકોર સમાજને વિછ્યા સંમેલનમાં શું કરવું જોઈએ, શું બોલવું જોઈએ, શું લોકોને આપણા સમાજને સંદેશો આપવો જોઈએ. કેમ કે સામાન્ય રીતે જે લોકો આવતા હોય ને એની પાસે વધારે માહિતી નથી હોતી. જે આગેવાનો છે કહેવાતા જે સ્ટેજ ઉપર બોલે છે એની જવાબદારી છે કે પોતે જ્ઞાની બને, પેલા બંધારણ વાંચે, આપણા હક અધિકાર શું છે એ વાંચે, કોણ આપણને અન્યાય અત્યાચાર કરે છે, કોની સરકાર છે, અને અત્યારે આટલા અન્યાય અત્યાચાર, અને જે ભાગ લેનાર છે એ લોકોને વિનંતી કે અન્યાય અત્યાચાર દેખાડો કરીએ, પડકાર કરીએ, રેલી કરીએ, આવેદન પત્ર આપીએ, સંમેલન કરીએ, અને જેવી ચૂંટણી આવે એટલે કોઈ રૂપિયાની લાલચ કે દારૂ ભરજાની લાલચ કે કોઈ પક્ષની ઓફરની લાલચ કે કોઈને વર્ષોથી એની સાથે કોઈક સગાવાલા જોડાયેલા હોય પાર્ટી એટલે એના કારણે એ જોડાઈ જતા હોય તો એમણે પણ વિચારવું પડશે.